આ દુનિયામાં ગમે તે થાય, ક્યારે કોઈ સાથે વાત કરવાનું બંધ ના કરતા. આ 30 મિનિટમાં શેર બજારનો ભાવ, સોનાનો ભાવ, કોના કેટલા ગબડા, કોના કેટલા રહ્યા, કાંઈ નહીં. આ 30 મિનિટમાં માત્ર પરિવાર. બોલો આ કે ના? આ 30 મિનિટમાં બેનો રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા રાશિ રિક્ષાવાળી નહીં. કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ પહેલા છે ને મૂવી 3.5 કલાકના બનતા અને એમાં 2 ઇન્ટરવલ આવતા. દાદા સાચું ખોટું? વાહ, દાદા આ પાડી દીધી એટલે બનતા. પછી 3 કલાકના બનતા, એમાં 1 ઇન્ટરવલ આવતો. પછી 2 કલાકના બનવા લાગ્યા, 2.5 કલાકના. પછી ડોક્યુમેન્ટરી મૂવી આવી ગયા. હવે 24 મિનિટની વેબ સિરીઝ આવી ગઈ. પછી 12 મિનિટના શોર્ટ વિડીયો યુટ્યુબ પર સ્ટાર્ટ થયા. હવે 5 મિનિટની મિની શોર્ટ્સ વિડીયો સ્ટાર્ટ થયા. 1 મિનિટની રીલ સ્ટાર્ટ થઈ, શોર્ટ્સ જેને આપણે કહીએ છીએ. અને 30 સેકન્ડ નાનકડી રીલ સ્ટાર્ટ થઈ. અને 30 સેકન્ડમાં પહેલી 3 સેકન્ડ નક્કી કરે કે લોકો તમને સાંભળશે કે નહીં, લોકો તમને જોશે કે નહીં. હલો, આટલા ફાસ્ટ યુગમાં આપણી એક સમજણ ચૂકાઈ ગઈ. આપણે રિકનેક્શન બંધ કરી દીધું જ્યાંથી આપણી સોર્સિસ હતી. આપણા સોર્સિસ ક્યાંથી? આપણા રૂટ ક્યાંથી? આપણા પરિવારથી. એની યાર આપણે જોડાવાનું જ બંધ કરી દીધું. વડલો ગમે એટલો મોટો હોય પણ મૂળિયેથી હળે ને એટલે હેઠો પડે. હલો, આ 2 ટોનમાં એટલા માટે વાત કરું છું કે મારી સામે યુથ બેઠું છે, એને હું વડલો સમજાવવા જાઉં કે જા અને ઘરે ભાઈ. એટલે જે લોકો વડીલ છે એના માટે વડલો કામનો છે, અને જે લોકો મને સાંભળ્યા એને મેં સોર્સિસ કીધા, રૂટ કીધા. સમજી શકો છો ને મારી વાત? પકડો આ મુદ્દાને. ટેન્શન ક્યાં છે પકડો. બધા પોતાની આંખ બંધ કરો. વિશ્વાસ રાખજો કે એના ચપલા મોબાઈલ હું નહીં ચોરી જાઉં. ટ્રસ્ટ મી ભાઈ, એક ખુલ્લી એક બંધ ની ઇન્ડિકેટર કહેવાય. વિશ્વાસ રાખ મારા ઉપર. 2 બંધ કરી દે. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લ્યો, ધીરે ધીરે છોડો. પોતાના જમણા હાથને દિલ ઉપર મૂકો. મારી સાથે જોરથી બોલો, હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? એક દાદા બોલે છે રોજ, એમને અભિનંદન. બાકી જે અવાજ નો આવ્યો ને દાદા, એને ખોબલે ખોબલે વંદન. તમારો મુદ્દો સમજતા હશો કે લોચો ક્યાં છે. સાહેબ, કેન્સર 4થા સ્ટેપમાં હાથમાં આવે ને ત્યારે એનો ઈલાજ નથી થતો, પણ જો કેન્સર જો પહેલા સ્ટેપમાં સાથમાં આવે તો એનો ચોક્કસ ઈલાજ થાય છે. આપણા ઘરની વાત આપણને ત્રીજો વ્યક્તિ આવીને કહે છે એટલે ગમતી નથી, પણ આ ત્રીજો વ્યક્તિ આપણા ઘરની વાત આપણને કેમ કહે છે? કેમ કે આપણી પાસે આપણા ઘરના વ્યક્તિઓ પાસે બેસવા માટે સમય નથી. સાહેબ, સંવાદ એ સોલ્યુશન છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. કૃષ્ણ અને અર્જુનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. આમ જોવો, વિવાદ કરશો તો વિસર્જન થશે, સંવાદ કરશો તો સર્જન થશે, કમ્યુનિકેશન કરશો તો પ્રોડક્ટિવિટી મળશે, મિસકમ્યુનિકેશન કરશો તો તમારા જીવનના ફેલિયર સ્ટાર્ટ થશે. હલો, કમ્યુનિકેશન કરતા શીખો યાર. સંવાદ સોલ્યુશન છે. હું નથી કહેતો, વિદુર કહે છે દુનિયાના મોટા મોટા પ્રશ્નો ખાલી વાત કરવાથી સોલ્વ થઈ જાય. આ દુનિયામાં ગમે તે થાય, ક્યારે કોઈ સાથે વાત કરવાનું બંધ ના કરતા. વાત કરવાનું બંધ, સમાધાનના બધા જ દરવાજા બંધ. વાત કરવાનું ચાલુ, સમાધાનના બધા જ દરવાજા ચાલુ. માય ડિયર ફ્રેન્ડ, ગ્રેટ કમ્યુનિકેશન દુનિયાનું સૌથી મોટું ટૂલ છે અને પરિવારની સૌથી મોટી અન્ડરસ્ટેન્ડિંગ છે. મારે તમને કહેવું છે કે પરિવારની સાથે બેસતા શીખો. 30 મિનિટ ઓનલી. આ 30 મિનિટમાં બેનો રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન અનુપમા રાશિ રિક્ષાવાળી નહીં. ઓ લમ્હે નહીં, આ લમ્હે જોવાના છે. આ 30 મિનિટમાં શેર બજારનો ભાવ, સોનાનો ભાવ, કોના કેટલા ગબડા, કોના કેટલા રહ્યા, કાંઈ નહીં. આ 30 મિનિટમાં માત્ર પરિવાર. બોલો આ કે ના? જે વ્યક્તિ પોતાના પરિવારની સાથે 30 મિનિટ બેસશે એને ખબર પડશે કે દુનિયામાં શું ચાલે છે છોડી દો, જીવનમાં શું ચાલે છે છોડી દો. ભાઈ, પહેલે મેં હોશિયાર થા, પૂરી દુનિયા को बदलने चला था, आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. मारी दुनिया એટલે મારો પરિવાર, મારો સમાજ, મારું રાષ્ટ્ર. બોલો હા કે ના? સાહેબ, એના ઉપર ફોકસ કરો અને એના ઉપર કામ કરો. સંવાદ ચાલુ કરો, કમ્યુનિકેશન સ્ટાર્ટ કરો. 3 સ્ટેપમાં થશે. પહેલું સ્ટેપ શેરિંગ કરો. વોટ ઇઝ શેરિંગ? શું છે આ શેરિંગ? 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના દાદા, 80 વર્ષના બા,
એને આખા દિવસના શેડ્યુલમાં શું થયું એ તમને દિલ ખોલીને કહી શકે તો આનું નામ શેરિંગ. સાહેબ, દુનિયાના બધા જ પ્રશ્નો મનમાં ચાલે છે ને, એ વ્યક્તિ કોઈને કહી નથી શકતી. જો ઓપન સ્પેસ મળી જાય તો એ વ્યક્તિ પોતાના પ્રશ્નોને કહે, અને પ્રશ્નોને કહે તો સમાધાન થાય. આ દુનિયાની સૌથી મોટી તાકાત છે શેરિંગ. મારા બાળકના જીવનમાં શું ચાલે છે, મારી વાઈફના જીવનમાં શું ચાલે છે, મારા ભાઈના જીવનમાં શું ચાલે છે, મારા પપ્પા મમ્મીના જીવનમાં શું ચાલે છે, એ શેરિંગ કરીને જાણતા શીખો. માય ડિયર ફ્રેન્ડ, થોડા કનેક્ટ થઈ જાઓ. હું શું સમજાવવા માંગુ છું, આનાથી થશે શું? જો 5 વર્ષનું બાળક તમને આજે બધું કહે છે તો 25 વર્ષની ઉંમરે લાઈફમાં પ્રોબ્લેમ આવશે. નવા ધંધામાં 10 લાખની નુકસાની જશે. એ દુનિયામાં 10% પૈસા નહીં ગોતે. પેલા ઘરે પપ્પાને કહેશે, પપ્પા ધંધામાં નુકસાની ગઈ છે. શેરિંગ કરો તો સોલ્યુશન છે. હેલો. બીજું છે કેરિંગ. દુનિયાની સૌથી મોટી તાકાત અહીંયા છે. વોટ ઇઝ કેરિંગ? કેરિંગ શું છે પકડો. નાના 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના વડીલને જોઈએ શું છે. વોટ ધે વોન્ટ. એમની ઈચ્છા શું છે. 200 લોકો લેવા ગયા ને આપણે, ત્યારે આપણા ઘરે એક સ્ત્રી આવી છે. ધીમે ધીમે સમજાય. 200 લોકો લેવા ગયા ત્યારે આપણા ઘરે એક સ્ત્રી આવી છે. એની આશાઓ છે, એની અપેક્ષાઓ છે. એની બાજુમાં બેસી એનો હાથમાં હાથ પકડીને પૂછવું પડે કે તારે જોઈએ છે શું. ક્યારેક મમ્મી પપ્પાના ખંભા ઉપર હાથ મૂકીને પૂછવું પડે, બાપા જીવનમાં બધું બરાબર હાલે? શું જોઈએ છે તમને? ભાઈ શું જોઈએ છે તારે?